ઇન્ડિપેન્ડન્સ, સ્વતંત્રતા. એક રિલેશનશિપમાં કઈ રીતે ડિસાઇડ થાય કે કેટલી ઇન્ડિપેન્ડન્સ હોવી જોઈએ? જ્યારે આ સવાલ મનમાં આવ્યો ત્યારે બધેથી પહેલી વસ્તુ મનમાં આવી કે શું હું એ વ્યક્તિ માટે કોઈ વસ્તુ છોડી શકું છું, ત્યાગી શકું છું કે નહીં? કે જો હું કરું છું કંઈ એના માટે તો શું હું મારી મરજીથી કરું છું કે એની મરજીથી થાય છે? આપણે રિલેશનશિપમાં તો એમ કહી દઈએ છીએ કે મને આ ચાલશે, મને આ નહીં ચાલશે, પણ શું સામેવાળાને એ વસ્તુ એક્સેપ્ટ છે? જસ્ટ એન એક્ઝામ્પલ કે હું કોઈ છોકરી સાથે વાત કરું, એ સામેવાળાએ ચલાવવાનું, પણ એ છોકરા સાથે વાત કરે એ ન ચાલે. યા તો પછી આને ઊંધી રીતે લઈએ કે છોકરી છોકરા સાથે વાત કરશે, એના ફ્રેન્ડ્સ સાથે વાત કરશે એ ચાલશે, પણ છોકરો એની ફ્રેન્ડ સાથે વાત ન કરતો હોવો જોઈએ. આ લોજિક એકચ્યુઅલી સમજાતું નથી કે તમે કરો એ ચાલે, અમે કરીએ એ ન ચાલે. એક વસ્તુ વિચારીને જુઓ, તમે આખી લાઈફ તમારી કંઈક અલગ રીતે વિતાવી છે, બધું અલગ રીતે, અને પછી જ્યારે એક રિલેશનશિપમાં આવો ત્યારે એ સામેવાળાને કહો કે બસ હવે તું મારા રીતે રહીશ. શું આ પોસિબલ છે? કે તમને લાગે છે આવું કરવું જોઈએ? એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જ્યારે તમે એમ કહો છો યુ આર નોટ અલાઉડ ટુ ડૂ ધીસ, ત્યારે એ વિચારી જુઓ ઇવન યુ આર નોટ અલાઉડ ટુ ડૂ ધીસ. જો તમે એ વસ્તુ કરતા હશો તો તમને કોઈ અધિકાર નથી સામેવાળાની વસ્તુ કરતા રોકવાનો. અને જો તમે સામેવાળાને એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરી લીધો તો પછી તમારા રિલેશનશિપમાં ક્યારેય પ્રોબ્લેમ થશે જ નહીં. જેલેસી, પોઝેસિવનેસ બધું આવે, બધું એક રિલેશનશિપનો પાર્ટ છે, બટ બધાથી ઉપર છે ટ્રસ્ટ. અને જો એ ટ્રસ્ટ કરશો તો રિલેશનશિપ ક્યારે નહીં તૂટે. વિચારી જુઓ.